જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો જે છે ક્યારે છે અધિક માસ. અધિક માસ ક્યારે પ્રારંભ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, અધિક માસની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કયા કર્મ કરી શકાય, કયા કર્મ ન કરવા જોઈએ, અધિક માસની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, અધિક માસમાં કરવાથી ફળો કેવા પ્રાપ્ત થાય છે, બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. મિત્રો, તમે જો વિડીયોમાં પહેલી વાર વધાર્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો, કેમ કે આ ધાર્મિક વિધિ અને ધાર્મિક ઉપાયો શાસ્ત્રના મત અનુસાર હંમેશા હું તમને કહેતો રહીશ. આ વખતે અધિક માસની શરૂઆત એવું કહેવાય છે 17/5/2026 તારીખેથી પ્રારંભ થાય છે અને 15/6/2026 અધિક માસ પૂર્ણ થાય છે. અધિક માસ એવું કહેવાય છે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ માસ હોય તો એ છે અધિક માસ. લખ્યું છે કે અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસમાં કંઈ પણ કાર્ય કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ કયા કાર્ય કરી શકાય એ વાતનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ. અધિક માસની અંદર જપ, તપ, દાન, પૂજા વિશેષ કરવાનું મહત્વ રહેલું છે. તો તમે જપ કરી શકો, દાન કરી શકો, પૂજા કરી શકો, પરંતુ તમે જો કોઈ માંગલિક કાર્ય કરવા માંગતા હોય તો ન થઈ શકે. કેમ કે માંગલિક કાર્ય માટે અધિક માસ નથી, ધાર્મિક કાર્ય માટે અધિક માસ છે. જો તમે વાસ્તુ કરવા માંગતા હોય, નવચંડી કરવા માંગતા હોય, પ્રતિષ્ઠા કરવા માંગતા હોય, છોકરાને સગાઈ કરવા માંગતા હોય, લગ્નની વાત હોય, પ્લોટ લેવા માંગતા હોય તો અધિક માસને માં ક્યારેય ના કહો, કેમ કે અધિક માસનું બીજું નામ મલ માસ પણ છે. જે વ્યક્તિ પોતાના ઘરે દુઃખને નોતરવા માંગતા હોય તો તે જ કરી શકે, કેમ કે ધર્મનું આ માસ છે. કેમ કે અધિક માસની કથા પણ તમારે સાંભળવી જરૂર છે, કેમ કે અધિક માસની કથા શ્રવણ કરવાથી આપણને ખબર પડે. તો આ માસ કેવલ યાત્રા માટે શ્રેષ્ઠ છે, દાન કરવા માટે, પુણ્ય કરવા માટે, જપ કરવા માટે અને ધાર્મિક કાર્ય કરવા માટે શ્રેષ્ઠ છે, પણ માંગલિક કાર્ય માટે શ્રેષ્ઠ નથી. હવે રહી વાત કે આ માસની ઉત્પત્તિ કઈ રીતે થાય છે. એવું કહેવાય છે કે દર 3 વર્ષે આવે છે અધિક માસ. પંચાંગની અંદર વાત કરીએ તો ઘણી વખત આપણે જોઈએ છીએ તો અમુક તિથિ વૃદ્ધિ તિથિ હોય, ક્ષય તિથિ હોય, તો આ જે ક્ષય તિથિ જે બનતી હોય છે એ ક્ષય તિથિ જ્યારે એકત્ર થાય છે ત્યારે આ અધિક માસ બને છે. દાખલા તરીકે સમજાવું કે ઘઉંનો ઢગલો હોય અને 3 ઘઉંના ઢગલામાંથી આપણે એમાંથી જે ખરાબ જે ઘઉં હોય એને આપણે એક બાજુ કાઢીએ છીએ. 3 ઢગલામાંથી ખરાબ ઘઉંને એક બાજુ કાઢીએ છીએ, ચોથો ઢગલો એક બને છે. હવે ચોથો ઢગલો છે એ વેસ્ટ, એવું કહેવાય કે વેસ્ટ કહેવાય. તો 3 વર્ષની જે તિથિઓ જે છે એમાંથી જે ક્ષય તિથિ હોય, ખરાબ તિથિ બધી એકત્ર થાય અને એમાંથી જે માસનું નિર્માણ થાય છે જેને મલ માસ કહેવામાં આવે છે. તો પહેલા તો અધિક માસ આનું નામ નહોતું, મલ માસ હતું. મલ માસની ઉત્પત્તિ થઈ એવું કહેવાય છે કે દરેક માસને દરેક દેવી દેવતાઓએ અપનાવ્યા છે, પણ આ માસને કોઈ અપનાવ્યું નથી. એટલે આ માસ રડતા ભગવાન પાસે જાય છે. ભગવાનને કહે છે કે હે જગદીશ્વર, હે ભગવાન નારાયણ, આ દુનિયાની અંદર તમે બધાને આશરો આપ્યો છે તો મને બધા મલ નામથી સંબોધિત કરે છે અને મારા માસને કોઈ અપનાવતું નથી. ત્યારે એવું કહેવાય છે કે જગદીશ્વરે ભગવાન નારાયણે કહ્યું છે કે તને દુનિયા ભલે તડછોડે પણ હવે હું તને એક બીજું નામ આપીશ અને જેનું નામ છે પુરુષોત્તમ માસ. તો હવે તારા માસમાં જે કોઈ વ્યક્તિ જપ તપ કરશે અને વિશેષ પરિણામ પણ પ્રાપ્ત થશે. ભગવાને આ માસને અપનાવ્યો છે. એટલે આ માસના એક નહીં પણ 3 નામ બન્યા છે. કયા 3 નામ? તો પહેલું નામ હતું મલ માસ, જે બધું મલ, જે કચરો કહીએ આપણે, ડસ્ટ, એને મલ માસ. અને બીજું પછી એનું નામ પડ્યું અધિક, એટલે વધારાનો માસ થયો એટલે એનું નામ પડ્યું અધિક માસ. અને ત્રીજું ભગવાને પોતાનું નામ આપ્યું છે એટલે આ માસનું નામ પડ્યું પુરુષોત્તમ માસ. ભગવાને જેને અપનાવ્યો છે તો એની મહત્વતા હંમેશા વધી જાય છે. એટલે ભગવાને આ માસને વિશેષ માસ પુરુષોત્તમ માસ કહ્યું છે. તો આ માસની અંદર હવે જે લોકો જપ તપ કરે છે તો એનું ફળ વિશેષ કેમ મળે છે? કેમ કે ભગવાને સ્વયં આને વરદાન આપ્યું છે. અધિક માસસ્ય દેવો હમ પુરુષોત્તમ સંનકઃ સ્નાનમ દાનમ જપમ હોમમ સ્વાધ્યાયમ પિતૃતર્પણમ દેવાર્ચનમ મન્યથા યે કુર્વંતિ મનુજાત્મજા અક્ષયમ તપ વૈ સર્વમ મમો દેશેન
યત કૃતમ, એવું કહેવાય છે કે ભગવાને કહ્યું છે કે આ માસને મેં અપનાવ્યો છે. અને આ માસમાં જે કોઈ વ્યક્તિ સ્નાનમ દાનમ જપમ હોમમ, જે કોઈ આ માસની અંદર તીર્થયાત્રા કરે છે, ત્યાં જઈને સ્નાન કરે છે, દાન કરે છે, જપ કરે છે, હોમ કરે છે અને સ્વાધ્યાય કરે છે, પિતૃનું તર્પણ કરે છે અને દેવોની પૂજા પાઠ કરે છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે, તો આ માસમાં કરવામાં આવતું અક્ષય ઘણું પુણ્ય ફળ પ્રદાન કરનારો આ માસ છે. આવું ભગવાને વરદાન આપ્યું છે. પરંતુ આ માસની અંદર ધાર્મિક કાર્ય માટે શ્રેષ્ઠ, પણ માંગલિક કાર્ય કરતા હોય કે તમે જો વાસ્તુની ગણતરી કરતા હોય કે મારે મકાન તૈયાર થયું છે, હું ઘડો મૂકી દઉં, હું વાસ્તુ કરી દઉં, તો ભૂલથી ના કરતા. કેમ કે જો એ કરવાથી એવું કહેવાય છે કે દુઃખને તમે નોતરવાના છો. બીજા નંબરની વસ્તુ, આ માસની અંદર નિત્ય ભગવાન ઠાકોરજીની પૂજા કરવાની. પુરુષોત્તમ માસ નામ છે, જેથી તમારે ઓમ પુરુષોત્તમાય નમઃ આ મંત્રથી રોજ ઠાકોરજીની પૂજા કરો. આ મંત્રથી ઠાકોરજીને ભગવાન નારાયણને, લક્ષ્મીનારાયણ ભગવાન નારાયણને તમારે તુલસીના પાન અર્પણ કરવાના છે. આ માસની અંદર બિલીના પાન ભગવાન શિવજીને તમે શિવાલયમાં જઈ સોમવારના દિવસે અર્પણ કરી શકો. એવું કહેવાય છે કે આ માસની અંદર પીપલના વૃક્ષની નીચે જઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જે કોઈ વ્યક્તિ કરે છે એને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસની કથા જે વ્યક્તિ શ્રવણ કરે છે તેના સંપૂર્ણ પાપમાંથી મુક્તિ મળે છે. જે કોઈ વ્યક્તિ ખાટલામાં પડ્યા હોય, પથારીમાં પડ્યા હોય અને પોતાના શરીરમાંથી જીવ નીકળતો ન હોય, તો એવું કહેવાય છે કે પોતાના જાતને એવું કહેવાય છે પોતે મોક્ષ ચાહતા હોય તો એના વતી ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી તે જીવની પણ મુક્તિ મળતી હોય છે. જો તમે પ્રગતિ ચાહતા હોય, તમારા નોકરી વ્યવસાયમાં તમારું પ્રમોશન ન થતું હોય, તો પુરુષોત્તમ માસની અંદર ખાસ કરીને 12મો અધ્યાય અને 15મો અધ્યાય એનું તમે પારાયણ કરો. શક્ય હોય તો પહેલા દિવસે આજે 12મો અધ્યાય, બીજા દિવસે 15મો, પછી 12મો, પછી 15મો, આ રીતે આખા માસ દરમિયાન જો કરવાથી તમને પ્રગતિ થાય છે. જો બાળકો ભણવામાં કાચા રહેતા હોય તો રોજ ગાયના ઘીનો દીવો ભગવાનને આખો મહિનો 1 માસ સુધી સતત કરાવો. એનાથી વિદ્યાર્થીઓને વિદ્યામાં સારી સફળતા મળે છે. જેના ઘરમાં દાંપત્ય જીવનમાં ક્લેશ કંકાસ રહેતી હોય અથવા જેના મેરેજને લઈને તકલીફો આવતી હોય, લગ્નની વાત આગળ વધતી ન હોય અને વાત આવે છે છેક સુધી પછી ઉડી જતી હોય, તો એ લોકોએ આ માસની અંદર તમારે 12,000 ભગવાનનો એક મંત્ર છે, એ મંત્રના જપ કરવા, 12,000 મંત્ર જપ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જો 12,000 જપ કરવામાં આવે છે તો જેના લગ્ન નથી થતા એના મેરેજ થાય છે અને સાથે સાથે દાંપત્ય જેનો અણબનાવ થતા હોય તો એ લોકોની ક્લેશ કંકાસમાંથી મુક્તિ મળે છે. આ માસની અંદર એવું કહેવાય છે કે માલપુઆ એટલે કે મીઠા પુલ્લા રોજે રોજ ગાયને જો ખવડાવવામાં આવે છે તો તેનો વૈકુંઠમાં એનો વાસ થાય છે. આ માસની અંદર ઘરમાં જો સુખ શાંતિ તમે ચાહતા હોય, ઘરમાં ક્લેશ કંકાસ બહુ હોય, એમાંથી મુક્તિ ચાહતા હોય તો ભગવાનનો આ મંત્ર રોજ 11 વખત બોલવાનો. ઓમ નારાયણાય વિદ્મહી વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત. દર્શક મિત્રો, ખાસ કરીને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને ફોલો કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, બેલનું બટનને ચોક્કસ દબાવજો. અને રહી વાત જ્યોતિષની, જો તમારે જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો. મને આપી દો રજા. જય ભગવાન.